ભરૂચ જિલ્લામાં આમોદથી જંબુસરને જોડતો ઢાઢર નદી પર આવેલો બ્રિજ હાલ ગંભીર રીતે જર્જરિત સ્થિતિમાં પહોંચ્યો છે। અહીં દરરોજ અઢળક વાહનો પસાર થાય છે। આ બ્રિજને લઈને રજૂઆતો કરાઈ છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈને બેઠું હોય એવું લાગી રહ્યું છે। મહીસાગર નદી પરથી પસાર થતો ગંભીર આ બ્રિજ તૂટી જવાથી લોકોને હવે આ જર્જરિત પડી જવાનો ભય સતાવી રહ્યો છે। અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેકવાર રજૂઆત કરી છે। આમોદ તાલુકાનો પ્રતિબંધક કોંગ્રેસનું તેમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે। જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા તેમ છતાં છેલ્લા 5 મહિનાથી સમય હતો કે આ રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય। હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે અમે આનો ટેન્ડર પાડવા પર કાલે ટેન્ડર પાડવાનો છે। આ એ લોકો કંઈક છે, એમાં મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો મુજપરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો પડ્યો। આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયેલો, તે બી બધું આવું આ જે આપણો મુજપર જંબુસરની આગળનો જે આમોદવાળો ઢાઢરનો બ્રિજ છે આવી જ દશા હતી। બ્રિજ પર મુસાફરોને જીવનો જોખમ છે, નીચે મગરોની કતાર લાગી ગયેલી છે। જીવના જોખમે અહીંથી મુસાફરી કરવાની છે। વારંવાર રિક્વેસ્ટ કરી રહેલા છે પણ કોઈ નિકાલ આવતો નથી એ ભાઈનો।